વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના શહેર અને જિલ્લાના પ્રમુખ સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લાના જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેઓની અને વડોદરા શહેરના જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેઓની ઉપસ્થિતિમાં મનરેગા કાયદાને નબળું પાડવાના ભારતીય જનતા પાર્ટી સરકારના પગલા સામે મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે ના વિષય પર द्वारा कार्यक्रम योजવામાં આવ્યો હતો। ગાંધીનગર ગૃહ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા બંને એટલે કે શહેર જિલ્લાના જે પ્રમુખો છે તેઓની અને કોંગ્રેસના મહિલા પુરુષ જે કાર્યકરો છે તે તમામે તમામની ટીંગાટોણી કરી અટકાયત કરી હતી। राष्ट्रीय रोजगार मिशन योजना जे चालती थी ये योजना नु नाम बदलवानु काम आ भारतीय जनता पार्टी